ને પાંડવની તો બધાને આમ તો ખબર જ છે કે આ કુંતી ને માંડળી બે અને રાણીઓ હતી અને પછી એને હરાપ લાગ્યા, પાંડવ રાજાને હરાપ લાગ્યા હતા અને જેથી જન્મા ને તેથી કે ઓલી અંબિકાને દીકરો થયો ને તે એને કીધું હતું કે દીકરો થશે પણ ચામડીના રોગ વાળો થશે. એટલે પાંડવ રાજાને ચામડીનો રોગ હતો. એટલે પછી જાત્રા કરવા ગયા હતા. આ દુર્વાસા ઋષિએ મંત્ર આપ્યા હતા ને એ વર્તા વૈરા એટલે મંત્ર્યા બોલ્યા એટલે કુંતામાએ 3 મંત્ર બોલ્યા તે 3 દીકરા એને થયા અને માંડવીને 2 થયા એટલે 5 દીકરા થયા અને પાંડવ રાજા અહીંયા મરી જાય એટલે 30 થઈ જાય છે. માંડવી હતી ને ત્યાં 30 થઈ જાય પછી 5 દીકરા લઈ અને કુંતામાં હસ્તિનાપુર આવે. હસ્તિનાપુર આવે ને એટલે ઓલા દુર્યોધન ને ધૃતરાષ્ટ્ર અહીંયા ગામમાં રહેવાય નથી દેતા હારા મકાનમાં. પછી એક ભૂતિયો મહેલ હતો ને એમાં કોઈ ન રહેતું, એમાં રહેવા દીધા. એટલે પછી એમાં રહીએ ને પછી આ બધા ભણવા જાય ને બાણ વિદ્યા શીખવા અહીંયા અર્જુને જાય. અર્જુનને ખબર પડી કે અર્જુને જરા જાય ઓલા મારે અને રમતમાં બધા ધૂમા મારે તોય લોહી કાઢે એવું મારે તોય કાયમ વિદ્યા શીખવા જાય અર્જુન. એટલે દુર્યોધન એક દેખી ગયો વૈદ્યથી કે અર્જુનને આવી રીતે હેરાન કરે છે ને તોય ભણવા જાય. પછી દુર્યોધન એક દી વૈદ્ય ટાપી બધાને ધોકાવ્યા. એટલે પછી અહીંયાથી ભૂતિયા મહેલમાંથી કાઢી મૂકે. પછી બીજું ગામ હતું ને અહીંયા બીજે રહેવાનો બગીચો હતો ને એમાં રહેવા પાંડવો વહી જાય. અહીંયાથી આવે રોજ જાય હસ્તિનાપુરમાં. ખાવા પીવાનું બધું ઉમાં એને નોખું જ બધું બનાવાય કરતા. પછી કે મામો શકુની બહુ હતો ત્યાં એ કે અહીંયાથી કાઢવી હોય તો કે હજી એક હુનર હે તો કે શું તો કે એને આપણે અહીંયા જમવાનું કહી આપી અહીંયા હસ્તિનાપુરમાં અને પછી જુગાર રમાડી ચોપાટે. અને ચોપાટ રમાડવામાં હું મારા તો જેમ આંખું બધે ફરે ને એમ મારા પાહો ફરે કે મારા હું જોઉં હમું. એટલે જેવા દાણા નાખવા એવા મારી આંખેથી જોવો એવા પડે. તો કે હાલો કરીએ. તો પછી પાંડવને મારે કહેવા ગયા કે આજ તો આપણે જમણવાર કરવો હોય ને બધા ભાઈને ભેરું બેસીને જમવું હોય ને આપણે કેદી બેસીને જમીન ભેરા બેસી. એટલે આજ તમને આ નોતરું જેવા આવ્યો એટલે હાલો કે ધર્મરાજા કે આવા કુંતામાં કે ભાવથી આપણે કહેવાય ગયા હતી આપણે જમવા તો જવું જોઈએ ને. તો કે હાલો જાય. એટલે જમવા ગયા. જમીન પછી કે આજ તો આપણે ભાઈઓ ભેરા થયા અને હાય સારું કરીને જમાડ્યા અને આટલા બધા ભાઈઓ ભેરા આજ કીધી થાય આજ તો હાલો ને ચોપાટ રમી. તો ધર્મરાજા તો ના પાડતા હતા. એ બહુ કાંઈ રમતમાં એને શોખ નહોતો પણ બહુ ફોલાય ધર્મરાજા કે આમાં ક્યાં કાંઈ છે આપણે ભાઈને રમવું એમાં. એટલે પછી ચોપાટ રમ્યા ને એકાદી ખેલ કરી. આમાં મજા નથી આવતી, કાંઈક વધારે કરીને રમવું જોઈએ સમજ્યા. એટલે ધર્મરાજાને એમ કે હું તો જીતવાનો છું, મારી ધાર કાંઈ નબળી નહીં પડે એટલે આપણે જીતવાના છે ક્યાં હારવાના. પછી જો આ ખેલ કરીને એમાં હારી જાવ તો આ તમારું રાજપાટ તમારો હારી જાવ તો અમને દઈ દઉં ને અમે હારી જાય તો તમને દઈ દઈએ. તો હસ્તિનાપુરનું રાજ. પછી એ માંડ્યું તો હારી ગયા. પછી ગામ હારી ગયા. 2-3 રમતું કહી ત્યાં કે પાંડુ રાજા કે અમે ઓલા ધર્મરાજા કહીએ પણ જઈએ લખાયું ને કંઈ ઓલા તાંબાના પત્ર ઉપર બધું લખાયું ધર્મરાજાએ.
દુર્યોધન ઓલો ભીમને ને અર્જુનને ચારે ભાઈને હા કે હું રમું ખરો જુગાર, પણ એમાં જો આમાં જુગાર રમવામાં હારી જાવ અને પછી હારી જાવ તો તમારે જો કોઈ એકે ભાઈ જો બોલ્યા તો હું જીભ કરીને મરી ગઈ. હા ધર્મરાજાએ આવો બાંધ્યા ચારે ભાઈને, નકર ભીમ તો બરુખો હતો પણ ચારેયને બાંધ્યા તો ઊંચી આંખો ન કરાય એવી રીતે બાંધી લીધા. હા અને પછી આ રમતે રમતે બધું હારતા ગયા. પાંચે ભાઈ હારી ગયા, રાજપાટ હરાઈ ગયો, પાંચે ભાઈ હરાઈ ગયા, એનામાં નોકરી કરે એવા થઈ ગયા. હા અને પછી બીજી રમત કરીને એટલે કે એક રમત એવી છે આ બધી ચીજ પાછી આપું અને તમે રમો તો રમ્યા. એ કે જો તમે હારી જાઓ ને તો 12 વર્ષ વનમાં જવાનું હા અને 13 વર્ષ 12 વર્ષ રહેવાનું ને 1 વર્ષ ગુપ્ત રહેવાનું. હા અને એમાં જો ખબર પડી જાય તો વળી બીજા 12 વર્ષ રહેવાનું. આવી બધી થતું કરી. અમે હારી જઈએ તો અમે, તમે હારી જાઓ તો તમે. નકર બધી ચીજ તમારી જેટલી મોજથી હારી ગયા ને એ એક જ બધી ચીજ પાછી તમને. હા પાંડવ રાજાએ તો હા પાડી અને ઓલું લખાવેલું તો હતું જ. હા ઓલા તો ચારે ભાઈ જોયા કરે, ધર્મરાજા ઢારું નાખે ત્યાં તો એ 12 વર્ષ વનમાં જવાનું હારી ગયા. હવે કાંઈ રહ્યું નહીં, દ્રૌપદી એક રહી. પછી કે મામો થકુની જ આ બધું કરતો હતો, હા આ શીખડાવતો દુર્યોધન. એ કે આ બધું તમે હારી ગયા, એ દ્રૌપદીને માંડો. જો દ્રૌપદીને આ ધાર જીતી જાવ ને તો આ બધું જેટલું હારી ગયા એટલું બધું તમને પાછું. અને જો અમે જીતી જાય ને તો દ્રૌપદી અમારી. હા એટલે દુર્યોધન પછી ધાર કરી મામો તકુની જોયા કરે. આમ આખું 2 દાણા પડવા દે પાંડવ રાજાને. આમ ટોળું ઠોકવામાં હોય ને ટપકા વાળું, આમ 5 દાણા પડ્યા આમ ઊંધું વળી જાય. એને આખું ફરે એમ ફરતું હતું હોકતું. એટલે મામો થકુની આ બધું કરતો હતો. એટલે પછી એ હારી ગયા દ્રૌપદીને. દ્રૌપદી તો એના બંગલે હતા, અહીંયા પાછળ દુશાસન તેડવા જાય છે. એટલે આવતી નથી તો કે હાલ કે ઘરવાળા ક્યાં હવે પાંડુ હે, હવે તો કે અમારા ઘરવાળી થઈ ગઈ તું, હારી ગયા પાંડુ તો. એટલે દ્રૌપદી આવતી નથી ને તો ટોટલો જાળીને ઢળી આવે સમજ્યા. અને લતું મારતો આવે માર્ગે અહીંયા સભામાં લીવો. ત્યાં તો ઓલા બધા બેઠા હતા. કોણ? દ્રોણ ગુરુ હતા, ભીષ્મ પિતા હતા, બધા જોતા હતા આ દ્રૌપદીને મારતા. એ ના પાડે તો તરત કહી દે, કાંઈ બોલતા નહીં, હારી ગયા હે. હવે તો એ કેદી કીધું તું ખબર હે? ઓલા આંધ્રા કીધા હતા ને દ્રૌપદીએ, મેરી માથે બેઠા બેઠા ઓલો પાણી અહીંયા જમીન દેખાય, જમીન અહીંયા પાણી દેખાય. હા એટલે દુર્યોધન આવ્યો ને ઓલો જમી હતી ને એ તો પાણી દેખાતું હતું. આવું હતું આના અર્જુનગર મંત્ર. એટલે પાણી દેખાતું હતું. અહીંયા નો હાલે ને. અને ઓલો જમીન દેખાતી તેના પારવા ગયો તો ભગ બેન પડ્યો પાણીમાં. એટલે ઓલી દ્રૌપદી બંગલામાં તો બેઠી બેઠી કે આંધ્રા તો આંધ્રા જ હોય ને. આ તેથી દુર્યોધન સાંભળી ગયો ને તેથી કે આને જો ચોટલો જાળી ન ઢળ્યું તો મારું નામ દુર્યોધન ને. તેથી એને કીધું તું. તેદીનો ખાર હતો એને. આ એનું આ બધું હાલે. આ કમેર બોલવાના વેણનું કેટલું નડતર દ્રૌપદીને થાય એની. આ એનું દેખાવ હે, આ કરે હે બધું ભગવાન કે કમેર જીભથી ન બોલવું એમ. એટલે દુર્યોધન એમાં ચોટલો જાળી ઢળી આવે. અને પછી કે દુશાસનને કે વસ્ત્ર ઉતાર નાખે ના. હવે આપણી હવે કોણ બોલે છે કોઈ? ત્યાં ભીષ્મ પિતાએ જરાક આમ બર કર્યું કે ઓલો કાગળ દેખાયો લખેલો, ઓલો તાંબાના પત્રોમાં લખેલો. જુઓ કે કાંઈ બોલજો તો કે આ જીભ કરીને મરી ગઈ છે ધર્મરાજ, આ લખેલું નહીં. એટલે કાંઈ ભીમ પિતા મોડા પડી ગયા.
પછી દોણ ગુરુ વયા મોડા પડી ગયા તો કે હવે આપણે અહીંયા બેહારીએ પછી હે ને હાલો કે જો આપણે આવું થાય ને તો ટૂંકમાં ખાઈને મરી જવું હોય પણ હવે આને તો કહેવાય ને તો ધર્મરાજા જીપ કરીને મરી જાય એટલે આપણે હવે આમાં કાંઈ બોલીએ કાંઈ એવું નથી પણ આ ઓલી વૈંડી રહીને વૈંડી ઉપર ગાડિયા ઝાડવામાં બાંધી અને પરબારા ડોકમાં પહેરી જવું હોય જો દુર્યોધન ખેંચે અને જો દ્રૌપદીના વસ્ત્ર વિનાની કરે ને તો આપણે હવે જોવું નથી આપણે મરી જવું એટલે એ હાચાજી હતા ને ભગવાનના ભક્તો જેવા એ બધા આમ વૈંડી વયા ગયા ઝાડવા ગાડિયા નાખી ડોકમાં બેઠા ત્યાં તો દ્રૌપદીએ જીવ માંડ્યો દુર્યોધન ખેંચવા એટલે દ્રૌપદી ત્યાં કે મારા પાંચે પાંડવો મારા પતિ બેઠા હે ને તમે આ ખેંચો હો તો કે હવે તારા પતિ નથી અમારી ઘરવાળી અમારા મન ફાવે એમ અમે વર્તન કરતું એટલે પછી દ્રૌપદી તો જરાક આમ ભગવાને કહે કે મને આટલા ઠેકાણેથી લાખાગ્રહમાં અમને બચાવ્યા અહીંયા જ બચાવ્યા ત્યાં બધે અમારા રખવાનું રાખ્યું હે ભાઈ તો મારું આજ મારી લાજ નહીં રાખ એમ કઈ જ રાખે પણ બોલો દુર્યોધન કે છે ને તો આમ મોઢામાંથી હારી દબાવી દે આમ ઉતારવા ન દે ભગવાન ત્યાં લગી ન આવે બસ કરતા તા ત્યાં લગી ન આવે પછી એને દ્રૌપદીએ પછી અધરાત કરી દીધા હે મારા વાલા મારી લાજ તારા હાથમાં હે હવે તારે બચાવ મારી લાજ રાખવી હોય તો હે પ્રભુ હે ભાઈ તારે હાથમાં હે મારી લાજ રાખ જઈ આમ મનથી આમ અંદરથી બોલ્યા ને વૈરાગથી કઈ ભગવાન પરબાર આવીને થઈ જાય હાડી બની જાય હાડી જોવા માંડે અને દુર્યોધન મહિનો ખેંચવા હાથો પછી આમ અધરાત કરી દીધા ને અને મહિને ખેંચવા અને ભગવાન પછી હાડી દીધા કરતા હતા 999 હાડી ભગવાને જીડ પૂર્યા એટલે ત્યાં લગી દ્રૌપદી ફર્યા કરે ને ઓલો દુર્યોધન ઠાઈકો પહેલો ભૂ દે નેટો ભગવાને એવી શક્તિ ઠાકારી દીધો ને એ થોડીક હારીઓનો ઢગલો થયો ને ત્યાં 99 હાડી ત્યાં પડી ગયો ત્યાં આમાં કાંઈ છે ત્યાં તો જુઓ આખી દુર્યોધન પડી ગયો ખેંચતો 999 હાડી 99મી હાડી રહીને ત્યાં પડી ગયો ઠાકુર પછી કોઈ લાંબો હાથ જ ન કરે દુર્યોધન પહેલો બેભાન થઈ ગયો એટલે અડવા જ ન જાય કાંઈ હે હોય કે ચમત્કાર હે આમાં ન જવાય પછી વળી બીજો કહે આપણા રાજ્યમાં કહે આ હાડીનો કોઈ હાડી થયું કરનારો જ નથી આપણા કારખાનું જ નથી ક્યાંનું આ હાડીઓ આ બધે કઈ ક્યાં કારખાનાની હાડીઓ બનાવેલી કેવું મંડ્યા વાતો કરવા અત્યારે પછી એકબીજા હોય ને બીવડાવે કે આ હાડીમાં ચમત્કાર આ હાડી હે ને આપણે આપણી બાઈઓને આપણી રાણીઓને ઓઢાડાય નહીં ઓઢાડીને તો પાગલ થઈ જાય જો દુર્યોધન નહીં ગયો ત્યાં પડી ગયો તો આપણી બાઈઓ ઓઢે તો પછી એને હાર્યું હોય ને બધી બહાર દઈ દઈએ સમજ્યા બીજાને અને પછી દ્રૌપદીને પછી કે આ તો ઠીક પણ આને કે આ પાંડવો વનમાં હાલતા થવાના હતા વનની નક્કી થઈ ગયું એટલે દ્રૌપદી તો અહીંયા રાખવાની હતી એને આ દુર્યોધન પછી બેઠો થયો ને એ કે આપણા બંગલામાં આને લઈ જવાય કે હું ક્યાં કઈ બને બે ભાન કરી મૂક્યો હવે હું માન ખબર પડવા માંડી એટલે પાંડવો એ કે આ લાભ લેતા જાઓ એટલે ધર્મરાજાએ ના પાડી કાં તું તો કે એને મને કીધું તું જા અહીંયા નહીં અમારા રાજ્યમાં એમ કીધું તઈ હું આવી ગયો એટલે તો કે હાલ પછી અહીંયાથી હેલા જાય પાંડવો પછી અરે બધે રાત રહેતા જાય ઋષિમુનિઓના આશ્રમ આવે ને ત્યાં ઋષિમુનિઓના આશ્રમમાં 5-15 દી રોકાય વળી બીજા આશ્રમે જાય એમ વનમાં ફરે બધી એમ કરતા
12 વર્ષ વયા ગયા તો પછી વર આવ્યું ઓલું ગુપ્ત રહેવાનું